જય ભોળાનાથ બધાની કેમ છો? મજામાં દેશો. તો ત્યારે નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ફાઇનલી એન્ડ લગી વ્લોગમાં બન્યા રહેજો, આવશે મજા. તો અત્યારે કેટલા વાગી ગયા છે? વાગી ગયા છે 11 અને આજે જવાનું છે અમારા ઘરે કા એટલે કે સાડે જવાનું છે. અત્યારમાં જવાનું હતું, પછી બેન તો બપોર પછી જવાનું છે 4 વાગે. એટલે સાંજે પહોંચી જઈશું. બહુ આઘું છે, 100 કિલોમીટર છે, એટલે બહુ લાંબો સફર કરવાનો છે. એટલે સાંજે પહોંચી જઈશું કા. ફાઇનલી જ્યારે આપણે હીરા ઘસી રહ્યા છીએ, કારણ કે હીરા ઘસતા મને આવડે છે અને મિસ્ત્રી કામ પણ આવડે છે. એટલે મને એમ થયું કે થોડા હીરા ઘસી નાખવું, એટલે હીરા ઘસી નાખીએ આપણે. વિડીયોના એન્ડ સુધી મજા રહી હોય એટલે આવશે મજા. અરે એક જ શબ્દ બોલતા તો જરા ફેસમાં લીધા ને. તો અત્યારે શાક બકાલું લઈ આવ્યો છે મારો ભાઈ, એટલે આખા રીંગણા અને તુજનું શાક બનાવવાનું છે. તો આવા કંઈક રીંગણા છે મસ્તીના ગુલાબી. અમારા બાજુ ગુલાબી રીંગણા મળે ને ઓલી ફાટનેસમાં લીલા જ રીંગણા મળે. આવા ગુલાબી રીંગણા મસ્તીના કૂણા કૂણા લઈ આવ્યો છે. એટલે આખા રીંગણાનું શાક અને આવી અને સાથે નાખવાની છે અંદર તુર. તો વ્લોગમાં બન્યા રહેજો. તુર રીંગણાનું શાક બનાવવાનું છે, આખા રીંગણા અને તુરનું, ને સાથે રવાનો શેરો પણ બનાવ્યો છે. તમને આગળ બતાવું, આગળ વ્લોગમાં રહેજો. તો આપણે ફળિયામાં જઈએ. ખેલાન બેલાન બધું તૈયાર કરી દીધું છે ઘરે જવા હતું. આપણે ભજીયામાં નાખવા, ભજીયામાં ને ગુવારનું શાક એવા અજમાના પાન થાય મસ્તીના જાડા એવા પાન અમારે અહીં ઉગ્યા છે. હું લઈ જવાની છું ઘરે, તો મેં અત્યારે કાઢી નાખ્યા છે એમાંથી. તો આવા અજમાના પાન મસ્તીના જાડા ભજીયા બહુ મસ્તીના થાય. આવા અજમાના પાન આપણે પણ ત્યાં વાવવાના છે, પછી વ્લોગમાં જોવા મળશે. અને એટલે મેં આમાંથી લઈ લીધા છે અને પેક કરી નાખ્યા છે. અને આ સીતાફળી પણ છે અમારા ઘરે. આ છે ખિસકોલી અને ખિસકોલી ચકેલી ને બધાને પાણી પીવાનું પણ મેક્યું છે. અમે વર્ષોથી મેકવી, કાયમ મેકવી છે. તો કેમ છો બધા? મજામાં થશો? હવે આ લોકો આજ સવારમાં જવાના હતા, એટલે અમે કીધું કે સવારમાં નથી જવા દેવા, બપોર પછી જવા દેશું. એટલે આ વૈયા જશે, એટલે અમને કાંઈ ગમશે નહીં, કાંઈ મજા નહીં આવે કા. અને બહુ ઠંડી છે એટલે અમે બે કોટ પહેર્યા છે. બહુ ઠંડી છે એટલે અમે બે કોટ પહેર્યા છે. આ વૈયા જશે એટલે અમને કાંઈ ગમશે નહીં, કાંઈ મજા નહીં આવે. પણ એમાં શું પાછા તેડાવશું, હાચી વાત ને. આવો એટલે આજે અમારા ઘરે સીતાફળી છે. સીતા માતાનું પ્રિય ફળ. જુઓ તમે જોઈ શકો છો, કેટલું મોટું છું. લેતા જાઓ, પકવવા નાખી દેજો, પાકી જાય એટલે મજા આવશે ખાવાની. અમારા ઘરે તો ઓડી મોટી સીતાફળી છે, એટલે અમે તો ખાવી જ તે. જ્યારે મોટું થાય ત્યારે લઈ જાઓ. તોડ દો. ના 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 ના, કાસું છે એ તો પકવવા નાખી દેવી એટલે પાકી જાય. અને અમે તો સુરાપુરા દાદાના દર્શન કરવા ગયા હતા અને આખો દી પતંગ ચગાવી 2 દિવસ સુધી. અને આ રીતે જીન્સ ટોપ પહેરીને ચગાવી, મેં હાડી પહેરીને કા બહુ મજા આવી. આ દુકાનેથી વેવા છે, આખો દી નખરું કામ જ કર્યા રાખે, દોડા દોડ દોડા દોડ, દુકાનેથી ઘર, દુકાને ઘર.
આપણે નીંગાળાથી આપણે ઠાડે જ વિયેવા છે કારણ કે નીંગાળા આપણે ખીયર કરવા ગયા હતા એટલે મકર સંક્રાંતિમાં તો તમને ખબર જ હોય પતંગ ઉડાડવાની બહુ મજા જ આવે એટલે આપણે ખીયર કરીને આપણે ઠાડે જ વિયેવા છે અને આજે ઠાડે જ વિયેવીને જો કે સાંજ પડી ગઈ છે કારણ કે 7 વાગી ગયા છે કારણ કે નીકળ્યા હતા અમે ત્યાંથી લગભગ 4 વાગે નીકળ્યા હતા એટલે 3 કલાક થઈ એટલે 7 વાગે અમે અહીંયા ઠાડે પહોંચી ગયા છીએ અને અહીંયા પાયલ આવીને અત્યારે રસોઈ બનાવી રહી છે એટલે જો તમે જોઈ શકો છો કે રસોઈ બનાવી રહી છે એટલે એને કઈ કેવું છે તો એ તમને કહી બપોરે 3 વાગ્યાના નીકળ્યા હતા તો અત્યારે પહોંચ્યા છે એટલે બહુ થાકી ગયા છે પણ રાંધવું તો પડે જ તે આને મોમમ દેવા રાંધવું તો પડે જ તે મોમમ ખાવા તો ભૂખ લાગે એટલે આજે મેં સેવ ટમેટાનું શાક બનાવ્યું છે મસ્તીનું રસાવાળું સેવ ટમેટાનું શાક બનાવ્યું છે મસ્તીનું સેવ લાવેલી સેવ ટમેટાનું શાક અને સાથે બનાવ્યા છે લીલી ડુંગળી ને એવું નાખી મસ્તીના ઢોકળા બનાવ્યા છે અને સાથે બનાવી છે નાની નાની ભાખરી તો બધા જમવા આવજો અને તમને ભૂખ લાગી છે તો આપણને ફાઇનલી અત્યારે તો બહુ ભૂખ લાગી છે કારણ કે બહુ લાંબો સફર કરીને આવ્યા છીએ એટલે અત્યારે બહુ ભૂખ લાગી છે તો હવે આપણે જમવા બેસી જઈએ પણ એ પહેલાં તો ખાસ અમારે કહેવાનું કે અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો કારણ કે આવા અવનવા વિડીયો અમે તમને મોકલી રાખ્યો તો ચાલો અત્યારના વિડીયોમાં એટલું જ તે તો જય માતાજી જય ભોળાનાથ બધાને